ખાડીમાં પૂર આવતા સુરત શહેર જાણે ડૂબી ગયું। મહાનગરપાલિકાના આરોગ્ય કેન્દ્ર નજીક પાણી ભરાયા। સંતોષનગર વિસ્તારમાં આવેલા ઘરનો પહેલો માળ ડૂબી ગયો। મીઠી ખાડી ઓવરફ્લો થતાં ચારે બાજુ પાણીનું સામ્રાજ્ય જોવા મળ્યું। અંદાજે 15 લોકોનું રેસ્ક્યુ કરવામાં આવ્યું। સુરતનો યોગી ચોક જાણે તળાવ બની ગયો। શુભમ પાર્ક સોસાયટીમાં ખાડીનું જળસ્તર વધ્યું, જેને લઈ અને સોસાયટીની દિવાલ તોડવી પડી। ઘરમાં પાણી ઘૂસતા લોકોએ સામાન પહેલા માળે ચડાવી દીધો। સુરત પર્વત પાટિયાથી ગોડાદરાનો રોડ પાણી થઈ ગયો। રસ્તાની બંને તરફ કમર સુધી પાણી ભરાયા। માધવબાગ, કૃષિ વિહાર, નંદનવન, વ્રજભૂમિ સહિતની સોસાયટીઓમાં પાણી ઘૂસતા 15થી 20,000 લોકો ઘરમાં જ કેદ। 3 દિવસથી શાળા કોલેજ પણ બંધ। પાંડેસરાની ESIC હોસ્પિટલમાં પાણી ઘૂસ્યા, જેને લઈ અને દર્દીઓ અને હોસ્પિટલનો સ્ટાફ પરેશાન। ખટોદરામાં વરસાદી માહોલની વચ્ચે પોલીસની સરાહનીય કામગીરી। PI સહિતના સ્ટાફે લોકોને સલામત સ્થળે ખસેડ્યા। નર્મદા જિલ્લામાં મેઘરાજા મન મૂકીને વરસ્યા। તિલકવાડામાં તો 8 કલાકમાં 8 ઇંચ વરસાદ વરસ્યો, જેને લઈને તિલકવાડા પાણી થઈ ગયું।